નેત્રંગ સહિત સમગ્ર પંથકભરમાં જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતા જગતના તાત સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે મેઘરાજાને વિનવવામાં આવી રહ્યા છે। નેત્રંગ સહિત સમગ્ર પંથકભરમાં જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતા જગતના તાત સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે મેઘરાજાને વિનવવામાં આવી રહ્યા છે। નેત્રંગ નગર સહિત પંથકભરમાં નદી નાળાઓ અને ડેમો પાણી વગર સૂકાભઠ્ઠ થઈ ગયા છે। પંચાયતવાડી ગૃહના કુવાઓમાં પાણીના સ્તર નીચે જતા રહેતા પીવાના પાણી ગંભીર સમસ્યાઓ વર્તાય તેવા એંધાણ લાગી રહ્યા છે। નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એકદમ સૂકીભઠ્ઠ થતા પશુ પક્ષી માટે પીવાના પાણી માટે પણ ફાંફા પડવા નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એકદમ સૂકીભઠ્ઠ થતા પશુ પક્ષી માટે પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે। ખેડૂતો મેઘરાજા સમયસર પધરામણી કરશે તેવા વિશ્વાસે વાવણી કરી દીધી પણ સમયસર વરસાદ નહીં થતા બિયારણ ફેલ જશે અને મોટો આર્થિક ફટકો સહન કરવાની નોબત આવી પડી છે। મેઘરાજાને મનાવવા માટે નેત્રંગ નગરમાં વર્ષો બાદ મેહુલિયો કાઢવાની પરંપરા યાદ આવી ગઈ છે। નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની રાહબરી હેઠળ મેહુલિયો કાઢવામાં આવ્યો હતો। ઘરે ઘરે ફરી ગીત ગાવામાં આવતું હતું, તું તો વરસીને ભરે તળાવ, તારી કીડી મકોડી તરસે મળે। મહિલાઓએ મહાદેવ રાજાધિરાજ દ્વારકાધીશને તેમજ મેઘરાજાને પ્રાર્થના કરી પધરામણી કરવા વિનંતી કરી હતી।